ડભોઈના નાનોદી ભાગોળથી થરવાસા વચ્ચે વેરાઈ માતા વસાહત પાસે નર્મદા કેનાલમાં મોટું ધોવાણ થયું છે અને ગાબડું પડ્યું છે. આશ્ચર્યની વાત એ છે કે આ ભંગાણ નર્મદા નિગમની ઓફિસથી માત્ર 500 મીટર દૂર હોવા છતાં તંત્ર અજાણ છે અને હજારો લીટર કિંમતી પાણી લીકેજ થઈને વ્યર્થ વહી રહ્યું છે. કેનાલ તૂટવાથી પાણીનું દબાણ ઘટી ગયું છે. પરિણામે છેવાડાના ખેતરો સુધી પાણી પહોંચતું જ નથી. કમોસમી વરસાદથી પાયમાલ થયેલા ખેડૂતોનો ઉનાળો પાક હવે પાણીના અભાવે સંકટમાં મુકાયો છે. એસી ચેમ્બરમાં બેઠેલા અને જમીની હકીકત ન જોતા અધિકારીઓ સામે સ્થાનિક ખેડૂતોમાં ભારે રોષ છે. ખેડૂતોની માંગ છે કે અધિકારીઓ તાત્કાલિક જાગે, સમગ્ર કેનાલનો સર્વે કરે અને ગાબડાનું રિપેરિંગ કરે, જેથી તેમનો પાક બચી શકે. હવે ખેડૂતો રાહ જોઈ રહ્યા છે કે રિપેરિંગ ક્યારે થશે કે પછી તંત્રની સબ ચલતા હૈની નીતિ જ ચાલુ રહેશે.